હળવદના દેવળિયા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી જતાં 9 લોકો ઇજાગ્રસ્ત. આ બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદ માળિયા હાઈવે પર રાત્રિ દરમિયાન કચ્છ તરફ જઈ રહી હતી ખાનગી બસને તે દરમિયાન દેવળિયા નજીક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ખાનગી બસ પલટી ગઈ હતી, જેમાં 56 લોકો સવાર હતા. ત્યારે અડાલજ નજીક આવેલા પોર ગામના એક જ ફળિયામાં રહેતા 56થી વધુ લોકો માતાના મઢ સહિત કચ્છ સહિત અલગ અલગ જગ્યાએ પ્રવાસે જતા હોય તે દરમિયાન રાત્રિના દરમિયાન ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી, જેમાં 9 લોકો ઇજાગ્રસ્ત થતા તમામને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા. તો સાથે જ બનાવની જાણ થતાં હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક જામ હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો સાથે જ રાત્રિના બનેલા બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.